અંધશ્રદ્ધા વસ્તુ અલગ છે અને શ્રદ્ધા વસ્તુ અલગ છે. આ નિવેદનો કુળની માતાનો, જગ્યાનો અને બધાના ભાવથી ભેગું થવાનો આ પર્વને એટલા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પર્વ કહેવાય ને તો આર્યો કહેવાય. આનાથી શ્રેષ્ઠ પર્વ કયો કે તમારે કોઈ બોલાવવા જવું નથી પડતું. મને કહો, છોકરાના લગ્ન તો 10 આંટા મારવા પડે છે અને આજ તમારે કોઈને બોલાવવા નહીં જવું પડે ને તમારો સમય થાય ને તમે બધા જ ભાઈઓ ભેગા થઈ જાઓ. સૌની સૌ જિમ્મેદારી સમજીને અમીરભાઈ પ્રેમ સમજીને હાજર થાય. આ એક ભાવ છે ને આ ભાવ જો કુટુંબમાં કાયમ રહે ને કે જેમ નિવેદમાં કોઈને બોલાવવા નથી જવું પડતું એમ ભયંતા પ્રસંગોને બોલાવવા ના જવું પડે. આ જ પ્રેમ છે અને આ રહે તો કુટુંબિકતા એક રહે. એટલે આ અવસર છે કે જ્યાં કોઈને બોલાવવા જવું પડતું નથી અને બધા જ ભેગા થઈ જાય છે. આ બધા જ આજ ભેગા થશે. આના કઈ રીતે ખોટું કહી શકો કોઈ વિજ્ઞાનિક કે કોઈ જ્ઞાની? અને કોઈ ખોટું ના કહી શકે. આ તો સારી વાત છે. આ સંપની વ્યવસ્થા છે ને સંપની વ્યવસ્થા જરૂરી હતી. રામ અમુક લોકો વળી ગયા છે પેલા નિવેદ બોધ માતાના પણ નિવેદનો અર્થ ભલે ના કરતું પણ ભાઈઓ ભેગું આવીને બેન ભાઈ હા ક્ષમતા તું જે માનતો એની મહા કર બધું, પણ આ તો ભાઈઓનો ભેગો થવાનો અવસર છે. તું કાંઈ નહીં લઈને આવે તો ચાલશે પણ ભાઈઓને ભેગા થવાનો ભાવ લઈને આવીશ ને એ પણ મારું નિવેદ છે. એ પણ પહોંચી જાય. પણ તને અભિમાન ચડ્યો છે કે આ ખોટું છે, નિવેદ કરવા નથી, અમે તો બંધ કરી દીધા. બહુ સારું કરી દીધું ભાઈ. અમે તે નિવેદ બંધ નથી કરી.